नमस्कार, स्वागत है आप सभी का न्यूज 21 में। मैं हूं आपके साथ हर्षदा जोशी। अब खबरें अन्य राज्यों से। सूरत जिले के समरूद गांव में जेटंको इलेक्ट्रॉनिक कंपनी द्वारा अंडरग्राउंड केबल लाइन बिछाने के लिए की जा रही खुदाई का स्थानीय लोगों ने विरोध जताया। ग्रामीणों का आरोप है कि ये खुदाई ग्राम पंचायत और जिला प्रशासन की अनुमति के बिना की जा रही है, जिससे बारिश के दौरान जलभराव की समस्या उत्पन्न हो सकती है। कल रात इसी खुदाई के कारण एक गाड़ी खाई में गिरकर दुर्घटनाग्रस्त हो गई, जिससे लोगों में भारी आक्रोश है। स्थानीय निवासियों ने प्रशासन से तत्काल हस्तक्षेप करने और इस अवैध कार्य को रोकने की मांग की है। ग्रामीणों का कहना है कि यदि जल्द कार्रवाई नहीं हुई तो वे उग्र आंदोलन करने को मजबूर होंगे। सूरत से उमराव खान की रिपोर्ट। જે આ પાઇપલાઇન અંદર લઈ જાયેલા છે લાઇટની, એ લોકોનું કામ એવું કંઈ અત્યાધુનિક નથી કે વરસાદમાં પાણી જાય, કોઈ શોર્ટ સર્કિટ થાય, ગામના અમારા આદિવાસીઓ છે, મુસ્લિમ પરિવારો છે, એનું નુકસાન થશે, એની જવાબદારી કોની? ને આગળ એ લોકો જે પુલ પાસેથી લઈ જાય છે, તો પુલ પાસે બી એ લોકો કેવી રીતે લઈ જવા? ત્યાં તો ચોમાસાના અંદર એટલીસ્ટ 40 થી 45 ફૂટ પાણી આવે છે, તો એ લોકો પાસે એવી કોઈ સિસ્ટમ નથી જે અમને એવું લાગે કે આગળ જતાં કોઈ મોટા અકસ્માતો થઈ શકે। ને આ અમારી સંસ્થાઓની જગ્યાઓમાંથી એ લોકો લઈ જવાના ને અહીંયા પ્રાઇવેટ જગ્યાથી ખોદી રહ્યા છે। જે જેટકો દ્વારા જે લાઈન લઈ જવામાં આવી રહી છે, તેના માટે ગામજનોને શું સમસ્યા થઈ શકે છે ભવિષ્યની અંદર? એ સમસ્યા કહું કે એનાથી એ લોકો પાસે એક તો પૂરતા કાગળિયા નથી, બરાબર છે। બીજું કે જે આ લાઈનો જઈ રહેલી છે એ લોકો એવું પુરાણ તમે જો આગળ ખોદ્યું છે, ખાલી ખોદીને એ લોકો મૂકી જ દે છે કેબલ, બરાબર। હવે એ કેબલમાં અંદર કતરાઈ ગયો, શોર્ટ સર્કિટ થયા, કોઈ આદિવાસી ગુજરી કોઈને અકસ્માત થાય ને અમારે તો વરસાદના વિડીયો બી છે અમારી પાસે, કેટલું પાણી આવે છે, એની સામે શું એ લોકો પ્રોટેક્શન આપવાના છે? ને એ લોકોને કંઈ પણ પૂછો, બરાબર, એ લોકો પાસે એવો કોઈ જવાબ નથી આનો કે આપણે એને કોઈ આગળ એ કરી શકીએ। જાનનું જોખમ થાય તો જવાબદાર કોણ? હા, જાનનું જોખમની જવાબદારી એ લોકો લેવા તૈયાર નથી। મામલતદાર સાહેબને બી અમે આપ્યું છે ને આજે પણ અરજી અમે રેડી કરીને આપી છે। આવતીકાલે એ લોકો પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યા છે એટલે અમે એ કમિશનર ઓફિસે આપીશું, જિલ્લા સેવા સદનમાં આપીશું, મામલતદાર કલેક્ટર બધાને આપી છે આવતીકાલે આવેદન કે એકવાર બંધ થઈ ગયું। આ લોકો પાસે આજની ડેટના બી જે કાગળિયા છે ને 2023ના છે ને આપણે 2025માં છે, 24માં આ બંધ થઈ ગયું હતું, છતાં આજે આ લોકો પાછા ખોદી રહ્યા છે। ને સવારે મેં આવી નહીં ગયો, એમની પાસે કાગળિયા એમણે મને બતાવ્યા 2023ના છે, 23 પછી 24માં બંધ થઈ ગયું ને 24માં બંધ થવા પછી 25ના કોઈ કાગળિયા નથી। એ લોકો ગ્રામ પંચાયતે મંજૂરી આપી છે ના, ગ્રામ પંચાયત અથવા જે હમણાં પાછળ તમે જો જે કામ ખોદાઈ રહ્યું છે તો તે ખેતરના અંદર જે માલિક છે એમને બી કોઈ નોટિસ નથી આપી, કોઈ જાણ નથી કરી, ખાલી સરપંચને એવું ફોન કરીને કહી દીધું છે કે આવતીકાલે અમે પોલીસ પ્રોટેક્શન સાથે ગામમાં ખોદવા આવી રહેલા છે। સરપંચ એમાં શું કહે છે? સરપંચ આજે કશે પ્રસંગ માટે બહાર છે એટલે સરપંચે સવારે 11 વાગે ગામમાં જાણ કરી છે કે આજે જેટકોવાળા ખોદવા આવી રહેલા છે ને એની અમે આજે વિરોધ કરી રહ્યા છે। ઓકે, મારું નામ ઉમર છે, હું સામોર ગામનો રહેવાસી છું અને અમારી આ મેટર છે જેટકોવાલા સાથે છે। જેટકોવાલાનું સબ ડિવિઝન ઇટાળવા ગામે છે, જે રોંગટા ઇન્ડસ્ટ્રીયલ અંદરમાં લાગે છે। એ લોકો અનલીગલ જમીનમાંથી ઇલેક્ટ્રિસિટી કેબલ લઈ જાય છે પોપડા ગામમાં ને ખેડૂતોને ધમકાવે છે કે અમે પોલીસ પ્રોટેક્શનથી અમે તમારા ગામમાંથી લાઈન લઈ જઈશું। તો મેં એ લોકોને કીધું પોલીસ પ્રોટેક્શનની શું જરૂર છે? અગર તમારા પાસે લીગલ પ્રોસેસ હોય તો અમને ખોદાવા દેવામાં વાંધો નથી। 6 મહિના સુધી અમારા પર પોલીસમાંથી ફોન આવ્યા પછી અમે ગયા મહિનામાં જેને અમે અમારા પર અરજી કરી એનો જવાબ અમે આપી દીધો છે અને અમારા પાસે કોપી બી છે। હવે પાછા એ લોકો ગઈકાલે સરપંચને ફોન કરીને એમ કહે છે કે અમે પોલીસ પ્રોટેક્શનથી ખોદાઈ દઈશું। તો અમે એને કીધું કે સરકારી કોઈ પરિપર્તક છે તમારા પાસે કે જે જમીનના અંદરમાં તમે ઇલેક્ટ્રિસિટી લઈ જઈ શકો? ત્યારે એ લોકો ખામોશ થઈ જાય છે। તો અમે મામલતદારને એવો સવાલ કર્યો કે અમારું ગામ 2 માણસ જેટલું ડૂબી જાય છે, વરસાદમાં અગર અકસ્માત થાય તો તમે તમારા લેટર પેડ પર લખીને આપો તો અમને વાંધો નથી। તો કે અમે એની જવાબદારી કેવી ન લઈ શકીએ? તો મેં કીધું સાહેબ અગર આ લોકો અનલીગલ લઈ જશે તો અમે હાઈકોર્ટમાં જશું, અમે વકીલની ગાઈડલાઇનથી કામ કરશું। આ લોકોને અહીંયાથી લઈને હા સરકારી જગ્યા જ્યાં આવશે એને અમે હેલ્પ કરશું ને એની મદદ બી કરશું। આ લોકો જે પેલા 2 ભાઈ છે, કેમેરો ફેરાવો, પેલા 2 ભાઈ છે, એ લોકો અમને એમ કહે છે કે અમે પોલીસ પ્રોટેક્શનથી ખોદાય। તો અમે પોલીસનું હવે આ જ કામ બચેલું છે? હાલાકે પોલીસવાળા અમને કોઈ દિવસ અમને ધમકાયા બી નથી, કંઈ નથી કર્યું, પણ એ લોકોનું કેવું એમ છે કે અમે પોપડામાં પોલીસ પ્રોટેક્શનથી ખોદી લીધું છે, અમે સામરોદમાં બી મેં એને કીધું તું પોલીસ સ્ટેશનથી જા, હું વકીલ કોર્ટમાં જઈને તમારા નામની પિટિશન દાખલ કરી દઈશ। ગામજનોમાં કેટલો પરિવાર રહે છે ને શું 400 ઘરનું ગામ છે અમારું, 500 મકાન છે, આમાં હળપતિવાસ બી છે, હરિજનવાસ બી છે, બધા જ મિક્સ રહે છે। વરસાદમાં દરેક માણસને તકલીફ છે। હવે આ કેબલ લઈ જાય છે અહીંયાથી, એમાં અગર કોઈ અકસ્માત થાય તો એની જવાબદારી કોની? ને
હું જે બીજું ગામજનની કઈ જમીન આવે છે એની અંદર એમાં ટ્રસ્ટની 10 વીઘા જમીન જાય છે, અહીંયા 4 વીઘા બીજી જેમ કરીને 14 વીઘા જાય છે. ઓકે તો આ બધું નુકસાન એ કોણ આપશે? ને બીજું કેવું એ લોકો એવું કોઈ